એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક મુખી રહેતા હતા. એમનું નામ હતું ઠાકોર સાહેબ. ઠાકોર સાહેબ ગામની કોઈ પણ સમસ્યા હોય, ઝઘડો હોય તો એનો ન્યાય કરવા બેસતા. ગામમાં એમનું બહુ માન હતું. બધા એમની પાસે જ આવતા. ઠાકોર સાહેબ પણ લોકોના પ્રશ્નો ઉકેલીને બહુ ખુશ થતા. એક દિવસ એક ડોસા રડતા રડતા આવ્યા અને કહે કે ઠાકોર સાહેબ, મારી 2 બકરીઓ ચોરાઈ ગઈ છે. મને લાગે છે કે મારા પાડોશીએ જ ચોરી છે. ઠાકોર સાહેબે કહ્યું કે ડોસા, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારા પાડોશીને બોલાવીને પૂછપરછ કરીશ. પાડોશીને બોલાવ્યો. પાડોશીએ હાથ જોડીને કહ્યું કે ના મુખીજી, મારી પાસે તો પહેલેથી જ ઘણી બકરીઓ છે. હું એમની બકરીઓ કેમ ચોરું? હું ચોરી ક્યારેય નથી કરતો. હવે ઠાકોર સાહેબ મૂંઝાયા. એક કે મેં નથી ચોરી, બીજો કે એણે જ ચોરી છે. જો ખોટો નિર્ણય અપાઈ જાય તો ગામમાં મારી આબરૂ જાય. આમ વિચારીને એમણે માથું ખંજવાળ્યું. પછી એમણે એક વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો. જુઓ, એમણે બંનેને કહ્યું, તમારો ન્યાય કરતા પહેલા તમારે મારા એક સવાલનો જવાબ આપવો પડશે. તમારા બંનેમાંથી જે પણ આ પ્રશ્નનો સાચો જવાબ આપશે, હું એની તરફેણમાં ચુકાદો આપીશ. મંજૂર છે? બંનેએ કહ્યું, હા મંજૂર છે. ઠાકોર સાહેબે પૂછ્યું, તો કહો, દુનિયાની સૌથી ઝડપી વસ્તુ કઈ છે? બંને વિચારવા લાગ્યા. કોઈ જવાબ સૂઝ્યો નહીં. એટલે એમણે એક દિવસનો સમય માંગ્યો અને ઉદાસ થઈને ચાલ્યા ગયા. જે ડોસાની બકરીઓ ચોરાઈ હતી એ આખી રાત ચિંતિત રહ્યા. એમને જવાબ મળતો નહોતો. ડોસાને એક ખૂબ જ સુંદર અને હોશિયાર દીકરી હતી. એનું નામ હતું ચંદા. ચંદાએ પિતાને ચિંતામાં જોઈને પૂછ્યું કે પિતાજી, શું થયું છે? કેમ આટલા ચિંતામાં છો? ડોસાએ આખી વાત કરી અને કહ્યું કે દીકરી, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. મુખીએ એવો પ્રશ્ન પૂછ્યો છે કે મને એનો જવાબ નથી મળતો. જો હું જવાબ નહીં આપી શકું અને પાડોશી આપી દેશે તો હું હારી જઈશ અને પાડોશી જીતી જશે. ચંદા એ વાત સાંભળીને હસીને બોલી, અરે પિતાજી, એમાં શું મોટી વાત છે? આ તો બહુ સહેલો પ્રશ્ન છે. ચંદાએ ધીમેથી પિતાના કાનમાં જવાબ કહી દીધો. જવાબ જાણીને ડોસાની ચિંતા હટી ગઈ અને એ શાંતિથી સૂઈ ગયા. સવાર પડી એટલે ડોસા વહેલી સવારે ઠાકોર સાહેબ પાસે પહોંચ્યા. ઠાકોર સાહેબે પૂછ્યું કે ડોસા, મળી ગયો મારા પ્રશ્નનો ઉત્તર? ડોસાએ કહ્યું, હા મળી ગયો. દુનિયાની સૌથી ઝડપી વસ્તુ સમય છે. સમયથી તેજ આ દુનિયામાં બીજું કાંઈ નથી. સમય જ છે જે ક્યારેય નથી અટકતો, બસ ચાલતું જ રહે છે. માણસ જે કંઈ કરવા માંગે છે એના માટે એની પાસે ક્યારેય પૂરતો સમય નથી હોતો. એટલે સમય જ સૌથી ઝડપી છે.
ડોસાનો જવાબ સાંભળીને ઠાકોર સાહેબ આશ્ચર્ય પામ્યા. એમણે માથું ખંજવાળ્યું અને શંકા વ્યક્ત કરી. મને લાગે છે કે આ જવાબ તમે કોઈ બીજાને પૂછીને આવ્યા છો. સાચું કયો, તમને આ જવાબ કોણે આપ્યો? જો સાચું નહીં કયો તો તમને સજા થશે. સજાનું નામ સાંભળીને ડોસા ડરી ગયા અને બોલ્યા, મારી દીકરી ચંદાએ મને આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. એ બહુ હોશિયાર છે. ઠાકોર સાહેબે મનમાં વિચાર્યું કે આવી બુદ્ધિશાળી કન્યાને એકવાર તો મળવું જ જોઈએ. એમણે ડોસાને કહ્યું, હું તમારી દીકરીને મળવા માંગુ છું. ડોસા સીધા ઘરે ગયા અને ચંદાને લઈને ઠાકોર સાહેબ પાસે આવ્યા. ઠાકોર સાહેબ ચંદાને મળ્યા. એમની બુદ્ધિ અને સુંદરતા જોઈને એ ખૂબ પ્રભાવિત થઈ ગયા. પછી ઠાકોર સાહેબે ડોસા પાસે ચંદાનો હાથ માંગ્યો અને કહ્યું, હું તમારી દીકરી ચંદા સાથે પરણવા માંગુ છું. આ વાત સાંભળીને ડોસા તો ખુશ થઈ ગયા અને તરત જ હા પાડી દીધી. ઠાકોર સાહેબને એક બુદ્ધિશાળી પત્ની મળવાની ચિંતા પણ હતી. એ એવું ઈચ્છતા નહોતા કે એમની પત્ની એમની સામે આવતા ગામના કેસોમાં દખલ કરે. એમની બુદ્ધિમત્તા કોઈની સાથે વહેંચવા નહોતા માંગતા. થોડા દિવસ પછી ઠાકોર સાહેબ અને ચંદાના લગ્ન થઈ ગયા. એક દિવસ ઠાકોર સાહેબે ચંદાને બોલાવીને કહ્યું, જો આપણા ઘરમાં જે છે તે બધું જ તારું, પણ તારા માટે એક નિયમ છે. તારે મારી સામે ગામ લોકોની જે સમસ્યાઓ આવે એમાં ક્યારેય સામેલ થવું નહીં. જો તું આ નિયમ તોડીશ તો હું તને તારા પિયર પાછી મોકલી દઈશ. ચંદા હસીને બોલી, કાંઈ વાંધો નહીં, હું આ નિયમનું પાલન કરીશ. થોડા સમય સુધી બધું બરાબર ચાલ્યું. ઠાકોર સાહેબ હંમેશાની જેમ લોકોના પ્રશ્નો સાંભળતા હતા. એક દિવસ બે ભાઈઓ ઝઘડતા એમની પાસે ન્યાય કરાવવા આવ્યા. એ બંને એમની જમીન માટે લડી રહ્યા હતા. એક ભાઈ સાચું બોલતો હતો અને બીજો ખોટું. બીજો ભાઈ પોતાના ભાઈનું ખેતર પચાવી પાડવા માંગતો હતો. ઠાકોર સાહેબ ફરી મૂંઝાયા કે આનો ન્યાય કેવી રીતે કરવો. એમણે ફરી એક વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો. એમણે કહ્યું, હું તમને બંનેને એક કોયડો આપીશ. જે કોઈ એનો સાચો ઉત્તર આપશે હું એની તરફેણમાં ચુકાદો આપીશ. એમણે બંને ભાઈઓને એક એક મરઘી આપીને કહ્યું, આવતીકાલે સવાર સુધીમાં આજ મરઘીનું ઈંડું જે મારી પાસે લાવશે તે જ આ જમીનનો માલિક બનશે. ચંદાને ખબર હતી કે આ બંને ભાઈઓમાંથી કોણ સાચું બોલી રહ્યું છે, એટલે એ સાચા ભાઈને મદદ કરવા માંગતી હતી.
ચંદા જાણતી હતી કે નિયમ તોડી રહી છે, તેમ છતાં એ ગરીબને મદદ કરવા માંગતી હતી. ચંદાએ એ ભાઈને એકાંતમાં બોલાવીને સમજાવ્યું કે શું કરવાનું છે. પણ ઠાકોર સાહેબને ખબર પડી ગઈ. એ ગુસ્સે થઈ ગયા અને ચંદાને બોલાવીને કહ્યું, તે મારા નિયમો તોડ્યા છે, હવે તું તારા પિયર પાછી જા. ચંદા હસીને બોલી, જેવો તમારો હુકમ, હવે હું મારા પિયર જઈશ, પણ જતા પહેલા છેલ્લી વાર તમારા માટે મનપસંદ ભોજન બનાવી શકું? અને મારી બીજી ઈચ્છા એ છે કે હું મારી મનપસંદ વસ્તુ મારી સાથે લઈ જઈ શકું. ઠાકોર સાહેબે કહ્યું, તારે જે જોઈએ તે લઈ જા, પણ આજની રાત અહીં તારી છેલ્લી રાત હશે. પછી ચંદાએ છેલ્લી વાર પતિનું મનપસંદ ભોજન બનાવ્યું. ભોજનમાં એણે કોઈ એવી વસ્તુ ભેળવી દીધી જેનાથી માણસને ઊંઘ આવી જાય. ઠાકોર સાહેબે તો ઉત્સાહથી ભોજન કર્યું અને શાંતિથી સૂઈ ગયા. ચંદાએ કેટલાક માણસોની મદદ લીધી અને એ રાત્રે ઠાકોર સાહેબને પોતાના પિતાના ઘરે લઈ ગઈ અને ત્યાં પલંગ ઉપર સુવડાવી દીધા. સવાર પડતા જ ઠાકોર સાહેબની ઊંઘ ઉડી. એમણે જોયું તો કોઈ બીજું જ ઘર હતું. એ બૂમાબૂમ કરવા લાગ્યા, હું ક્યાં આવી ગયો? હું કોના ઘરે આવી ગયો? આખા ઘરમાં એમનો અવાજ સંભળાયો. પછી એમની પત્ની ચંદા એમની પાસે આવીને હસવા લાગી. ઠાકોર સાહેબે એને હસતી જોઈને પૂછ્યું, તું હસે છે કેમ? અને હું અહીં કેવી રીતે આવ્યો? ત્યારે ચંદાએ કહ્યું, આ મારા પિતાનું ઘર છે અને તમે મને પરવાનગી આપી હતી કે હું મારી કોઈ પણ મનપસંદ ચીજને લઈ જઈ શકું. તો મારી મનપસંદ ચીજ તમે છો, કારણ કે તમે મારા પતિ છો. પોતાની પત્નીની આ વાત સાંભળીને ઠાકોર સાહેબે શરમથી માથું ઝુકાવી દીધું અને કહ્યું કે તારી બુદ્ધિમત્તા આગળ હું હારી ગયો. આ દુનિયાનો કોઈ મૂર્ખ માણસ જ તારા જેવી સમજુ અને બુદ્ધિશાળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકે. હે ચંદા, હું જ મૂર્ખ છું. મેં કદાચ મારી બુદ્ધિ ગુમાવી દીધી હતી કે મેં તને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો. મને માફ કરી દે. અને ત્યારે ચંદાએ પોતાના પતિને કહ્યું, હજી કાંઈ બગડી નથી ગયું, ચાલો આપણા ઘરે. બંને પતિ પત્ની પોતાના ઘરે આવ્યા અને હળી મળીને પ્રેમથી રહેવા લાગ્યા. અને ચંદાએ પોતાના પતિને સંકલ્પ લેવાનું કહ્યું કે આજ પછી તમે ક્યારેય ખોટો ન્યાય નહીં કરો. ઠાકોર સાહેબે સંકલ્પ લીધો અને પોતાની પત્નીની વાત સાથે તેઓ સહમત થયા કે આજ પછી હું ક્યારેય ખોટો નિર્ણય કે ખોટો ન્યાય નહીં કરું.